નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે હાર્મોનિક તરંગ છે એના વિશે માહિતી મેળવી હતી અને એના રિલેટેડ થોડા દાખલા છે આપણે સોલ્વ કર્યા હતા. હવે આજના લેક્ચરમાં આપણે અગત્યનો ટોપિક ડિસ્કસ કરવાનો છે, જે છે તરંગ માટે કળા તફાવત અને પથ તફાવત અથવા તો અંતર તફાવત. ચાલો જોઈએ. તરંગ માટે આપણને તરંગનું સમીકરણ છે એ ખબર છે, ખાસ કરીને આપણે જે સિલેબસમાં હાર્મોનિક તરંગો ભણવાના છે એનું સમીકરણ. તો સમીકરણ શું હતું? y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી માઇનસ kx પ્લસ ફાઈ. આવું આપણે સાબિત કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં. તો આ જે સમીકરણ છે એની વિશે તમે ખાસ વિચારો. આ સમીકરણ કોનું છે? કણના સ્થાનાંતરનું છે, એટલે કે જે આપણે વિક્ષોભ ઉત્પન્ન કર્યો હતો સ્થાનાંતરના સ્વરૂપમાં એનું છે આ સમીકરણ છે એનું છે. હવે એ સમીકરણમાં જે સ્થાનાંતર છે એ કોની ઉપર આધાર રાખે છે એ ખાસ જોઈ લઈએ. તો એક તો સમય ઉપર આધાર રાખે છે, પછી અંતર ઉપર આધાર રાખે છે. અંતર ઉપરથી આપણને કઈ માહિતી મળે કે ભાઈ જે ઉદ્ગમ છે, જ્યાંથી આપણે તરંગ ઉત્પન્ન કર્યું છે, જ્યાં આપણે વિક્ષોભ પૂરો પાડ્યો છે, ત્યાંથી તમે કયા કણની વાત કરો છો એની માટે એક્સ છે, અને ટી છે એ સમય છે. સમય સાથે તમને ખબર છે કણ છે એ દોલનો કરે છે. તો કણ દોલનો કરે તો એ એના મધ્યમાન સ્થાનથી, હવે જો વાય દિશામાં દોલનો થાય છે તો મધ્યમાન સ્થાન આ આવશે, ઉપર છે નીચે છે, મધ્યમાન સ્થાનથી કેટલા અંતરે છે એ આપણને આ સમય આપશે. અને ફાઈ શું છે કે પ્રારંભિક કણ. તો વાય ટૂંકમાં આ બધી વસ્તુ ઉપર આધાર રાખે છે. આજે આખું પદ તમને બતાવી છે વિધેયની અંદર, એટલે કે આ સાઇન વિધેયની અંદર, બરાબર? એ આખા પદને કહેવાય છે કળા. જે આપણે વાત કરવાની હતી કળા એટલે શું તરંગમાં, તો આ આખું પદ છે એને શું કહેવાય? કળા કહેવાય. ફાઈ છે એ છે પ્રારંભિક કળા. તો આ કળા નક્કી કરશે કે સ્થાનાંતર કેટલું મળશે. કળા શું નક્કી કરશે? સ્થાનાંતર કેટલું મળશે. ઓમેગાની વાત કરી હતી. ઓમેગા એટલે તો તમને બધાને ખબર જ છે, 2π/T થાય, એને કોણીય આવૃત્તિ કહેવાય. પછી આ કે છે એ શું હતું યાદ છે? 2π/λ. એને શું કીધું હતું? કોણીય તરંગ અંક, બરાબર? ચાલો, તો હવે આજના લેક્ચરમાં આપણે વાત કરશું કળા તફાવતની. કળા તફાવત. હવે કળા તફાવત કઈ રીતે મળે એ તમે ખાસ જોજો. આ કળામાં ફેરફાર ક્યારે થાય? આ કળામાં ફેરફાર છે એ ક્યારે થાય? જો કળાને આપણે કોમનલી કહી દઈએ કે ભાઈ કળા ઇક્વલ ટુ થીટા. થીટા લઈ લો, કળાને શું લઈ લો? થીટા. તો એ શું થશે? ઓમેગા ટી માઇનસ kx પ્લસ ફાઈ. તો જુઓ, તો ટી બદલાય, ટી તો થીટા બદલાય, કળા બદલાય. એક્સ બદલાય તો કળા બદલાય, ને આ ફાઈ બદલાય તો પણ કળા બદલાય. ટૂંકમાં કળા છે એ આ ત્રણેય ઉપર આધાર રાખે છે. કયા કયા? એક તો ઓમેગાનો જે સહગુણક છે સમય, પછી આ એક્સ અને ફાઈ. તો આ ત્રણ આપણા પાસે વેરિયેબલ છે, એટલે કે બદલાતી વસ્તુ છે. એના કારણે તમારી કળા છે એ બદલાય. કળા બદલાય એટલે સ્થાનાંતર છે એ બદલાય, બરાબર? કારણ કે આ સાઇનની અલગ અલગ કિંમત મળશે ટૂંકમાં તમને, અને એના રિલેટેડ તમને સ્થાનાંતર કણોનું અલગ અલગ છે એ મળવાનું છે. તો આટલી ક્લિયર થાય છે વાત કે કણનું સ્થાનાંતર ટોટલી કોની ઉપર આધાર રાખે છે? કળા ઉપર, બરાબર? અને એમાં ફેરફાર કઈ રીતે થાય એ મેં તમને કીધું. સમય બદલાય, અંતર એટલે અલગ અલગ કણોની વાત થતી હોય, અને ફાઈ એટલે પ્રારંભિક કણ. ચાલો, તો સમીકરણ લખીએ. y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી માઇનસ kx પ્લસ ફાઈ, અને એમાં કળા છે થીટા ઇક્વલ ટુ
ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ પાઈ. આપણે જોતો છે કળા તફાવત. કળા તફાવત એટલે કે ડેલ્ટા થીટા. કળા તફાવત ડેલ્ટા થીટા. હવે કળા તફાવત મેળવવા માટે મેં તમને હમણાં કીધું કાં તો સમય બદલાય, એક્સ બદલાય અથવા ફાઈ બદલાય. તો કળા તફાવત માટે કોમનલી આપણે લઈ લઈએ છીએ, ધારો કે પ્રારંભિક કળા 0 છે. પ્રારંભિક કળા 0 છે એટલે મધ્યમાન સ્થાનથી કણ છે એ ઉપરની તરફ જાય છે એવું આપણે ધારી લઈએ. બરાબર? ધોરણોના કિસ્સામાં કરાવ્યું હતું ને તમને, મધ્યમાન સ્થાનથી કણ છે એ ઉપર તરફ જાય છે એટલે ગતિ ક્યાંથી થાય છે? મધ્યમાન સ્થાનથી ધન છેડા તરફ. તો પ્રારંભિક કળા કેવી મળે? 0. તો હવે આ થીટાનું સમીકરણ છે એ કેવું થશે? તેથી થીટા બરાબર વધશે શું હવે? ઓમેગા ટી માઇનસ કે એક્સ. બીજી વસ્તુ ક્લિયર કરાવી દઉં કે આ જે તરંગનું સમીકરણ છે y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ, એમાં ઓમેગા ટીની નિશાની ધન છે અને કે એક્સની નિશાની ઋણ છે. એનો મતલબ આ તરંગ છે એ કઈ બાજુ ગતિ કરતું હશે? ધન એક્સ દિશામાં. ખબર ને? બંનેની નિશાની અલગ અલગ હોય તો તરંગ છે એ કઈ બાજુ જતું હોય? ધન એક્સ દિશા. તો અત્યારે આપણી પાસે હવે ફાઈ બરાબર 0 ધાર્યા બાદ થીટા આવો છે. એમાં આપણે બે કિસ્સાઓ લઈએ, જેના બે કિસ્સા માટે બે કિસ્સાઓ લેવા છે. કયા કયા બે લઈશ હવે જુઓ તો? કાં તો અંતર બદલાય અને કાં તો સમય બદલાય. સમજાય છે? કાં તો અંતર બદલાય અથવા તો સમય બદલાય. તો બે કિસ્સામાં પહેલા લઉં છું એક્સ બરાબર અચળ ધારતા. એક્સ બરાબર અચળ ધારતા. હવે એક્સ બરાબર અચળ ધારીને તમે કણ નક્કી કરી નાખો છો કે આ પર્ટિક્યુલર કણની વાત કરવીશ. સમજો ખાસ, જો આ તરંગ છે એ આપણે કઈ રીતે દોરીએ? તો કે આ વાય વિરુદ્ધ એક્સ, પછી આ વિક્ષોભ જે ઊભો કરો છો એ વિક્ષોભ છે આગળ વધતો હોય એટલે આપણને આવું હાર્મોનિક તરંગ મળે. તો હું એક્સને અચળ ધારું છું. એક્સને અચળ ધારું એનો મતલબ શું થયો? હું કણને ફિક્સ કરું છું. અહીંયા તમને ખબર છે દરેક કણના દોલનો થાય છે. દરેક કણ, અહીંયા તો અનંત સંખ્યામાં કણો છે. દોરી છે ધારો કે, બરાબર? તો દોરીને તમે એક છેડા ઉપર વિક્ષોભ પૂરો પાડો તો બધા કણના દોલન થવાના છે. એ બધા કણમાંથી કયા કણની વાત કરવી એના માટે એક્સને અચળ ધારું છું. એક્સને અચળ ધારતા હવે કોઈ ચોક્કસ કણ માટે એક્સ તો અચળ ધારી નાખે, તો હવે શું બદલાશે? ટી. ચોક્કસ કણ માટે સમયની જુદી જુદી કિંમતો પ્રમાણે ચોક્કસ કણ સ્થાનાંતર અલગ અલગ મળશે. સંબંધ છો બરાબર? આને એક્સની કિંમત અચળ ધારી એટલે આ એક્સની કિંમત છે એ કેવી થઈ ગઈ? અચળ. પછી મેં વાત કરી ચોક્કસ કણ માટે એક્સ બરાબર અચળ ધારીને તમે શું કરી નાખ્યું? કણને ફિક્સ કરી દીધો. ધારો કે આ મધ્યમાન સ્થાનથી આ કણની વાત થાય છે, આ એક પર્ટિક્યુલર કણની વાત થાય છે. જો થોડુંક હાઇલાઇટ કરું છું આને, તો કણ ફિક્સ થઈ ગયું. હવે જુદા જુદા સમયની વાત થઈ. જુદા જુદા સમયે આ કણ છે એ તમને ખબર છે સરળ આવર્ત ગતિ કરતો હશે. તો જુદા જુદા સમયે આપણને શું મળશે? અલગ અલગ વાય મળશે, અલગ અલગ એનું સ્થાનાંતર મળશે. આ મધ્યમાન સ્થાન છે, સમજો. વાય બરાબર 0, આ વાય બરાબર 0 છે. વાય બરાબર 0 થી ઉપર નીચે તમને અલગ અલગ સ્થાનાંતર મળે છે. એ અલગ અલગ સ્થાનાંતર મળવાનું કારણ કોણ છે? તો કે અલગ અલગ સમય છે. સમજાણું આટલું? અલગ અલગ સમયે તમને અલગ અલગ થીટા મળશે.
અલગ અલગ સમયે અલગ અલગ થીટા મળશે, એને અનુલક્ષીને તમને કળા તફાવત છે એ મળશે. સમજાણું? અને વાય અલગ અલગ મળે એનું કારણ શું કીધું મેં તમને? જુઓ, આ જે સમીકરણ આપણે લખ્યું છે એમાં ફાઈની કિંમત કેવી લખી? 0. એક્સને કેવો કર્યો? અચળ. તો ટૂંકમાં હવે આ સાઈનની અંદર જે કળા છે એ કળા માત્ર કોની ઉપર આધાર રાખે છે? સમય ઉપર આધાર રાખે છે. સમય બદલાય એટલે થીટા બદલાય, થીટા બદલાય એટલે આ સાઈન વિધેય બદલાય, સાઈન વિધેય બદલાય એટલે કણનું સ્થાનાંતર છે એ તમને અલગ અલગ મળે. પણ વાત કેવી થઈ? ચોક્કસ કણ, ચોક્કસ કણની વાત. સમજાણું? તો આ એક કિસ્સાની આપણે વાત કરશું. ચોક્કસ કણ અલગ અલગ સમયે જુદું જુદું સ્થાનાંતર છે એ ધરાવે છે. તો એનો મતલબ શું થયો? આ જે એક્સ બરાબર અચળ ધારીને આપણે કેવું કર્યું? તો કે એક કણની વાત થઈ, અને એક કણ તો તમને ખબર છે દોલનનો કરે છે. તો આ કોઈ કણના અથવા તો કોઈ ચોક્કસ કણના સરળાવત ગતિ છે. કોઈ ચોક્કસ કણ માટે સરળાવત ગતિ છે. સમજાણું આટલું? આમાં કોઈ આગળ વધતી વસ્તુની વાત નથી થતી. એક્સ તો આપણે નક્કી કરી નાખ્યો એટલે એક્સ નથી બદલાવાનો. એક્સ નથી બદલાવાનો એટલે જુદા જુદા કણોની વાત નથી કરવાની, એક જ કણની વાત કરવાની છે. બરાબર? તો કોઈ ચોક્કસ કણ માટે આ પ્રકારની જે વાત થઈ એ માત્ર ને માત્ર શું છે? સરળ આવર્ત ગતિ છે. સમજાણું એટલું? તો આ એક કિસ્સો થયો. બીજા કિસ્સાની અંદર આપણે વાત છે એ કરશું. ટી બરાબર અચળ ધારતા સમયની કિંમત કેવી ધારી લેવી છે? અચળ ધારે છે. તો હવે સમયની કિંમત અચળ ધારતા હવે એક્સની કિંમત છે એ કેવી મળશે? અલગ અલગ મળશે. બરાબર? તો સમય બરાબર અચળ ધારતા હવે એક્સની જુદી જુદી કિંમતો માટે એક્સની જુદી જુદી કિંમતો માટે અલગ અલગ કણો નું સ્થાનાંતર અલગ અલગ કણો લખ્યું એ ખબર પડી? જુઓ, હવેની વાત છે એ કેવી થાય છે? આવી થાય છે. વાય વિરુદ્ધ એક્સ નો આલેખ છે. બધા જ કણો છે એ દોલન કરતા હશે. હવે સમયને મેં ચોક્કસ ધારી લીધો કે ભાઈ કોઈ એક પર્ટિક્યુલર સમયની જ મારે વાત કરવી છે. તો કોઈ પર્ટિક્યુલર સમયની વાત કરો તો એક્સની કિંમત અલગ અલગ મળશે. ધારો કે હું તમને એમ કહું કે અહીંયા કોઈ એક કણ છે, એ અહીંયાથી x1 અંતરે છે, અહીંયાથી x1 અંતરે છે, અને બીજો કોઈ એક કણ છે એ અહીંયા છે, એ અહીંથી x2 અંતરે છે. તો આ કણનું સ્થાનાંતર તમને બતાવી છે. જુઓ, એટલું છે, અને આ કણનું સ્થાનાંતર છે એટલું છે. અહીંયા કેમ આપણે x બરાબર અચળ લીધું હતું ઉપર, એમ અહીંયા શું છે? હવે t બરાબર અચળ છે. સમજાણું? શું છે આ? t બરાબર અચળ. t બરાબર અચળ રાખીને આ કણ છે એ ક્યાં પહોંચ્યો? જે તે સમયે. આ કણ છે એ ક્યાં પહોંચ્યો? જે તે સમયે. અને આ જે તમારો વિક્ષોભ ઉત્પન્ન કર્યો છે ઉદ્ગમ, ત્યાંથી કેટલા અંતરે છે? આ કણ છે એ કેટલા અંતરે છે? તો x બદલાણો. હવે x બદલાશે તો થીટા બદલાશે. t કેવો છે? હવે અચળ છે. x બદલાય એટલે થીટા બદલાય. t કેવું છે? અચળ. પણ હવે x બદલાય એટલે બે અલગ અલગ કણોની વાત થાય. જો મેં તમને એ લખ્યું, અલગ અલગ કણોનું સ્થાનાંતર અલગ અલગ મળશે. t બરાબર અચળ ધારતા એક્સની જુદી જુદી કિંમતો માટે અલગ અલગ કણો, અહીંયા કોઈ ચોક્કસ કણની વાત છે, તો અલગ અલગ કણોનું સ્થાનાંતર, એનો મતલબ શું છે? આ જુદા જુદા
કણોના માટે SHM છે, બે જુદા જુદા કણોના માટે SHM છે, બે અલગ અલગ કણ છે એ સરળાવત ગતિ કરે છે. જ્યારે અહીંયા શું છે, કોઈ ચોક્કસ કણ માટે સરળાવત ગતિ છે, તો કોઈ ચોક્કસ કણ માટે જ્યારે સરળાવત ગતિ હોય ત્યારે સ્થાનાંતર અલગ આવશે, અને જુદા જુદા કણો માટે સરળાવત ગતિ છે ત્યારે તમારું સ્થાનાંતર અલગ આવશે. આમાં આપણે શેની વાત કરી ભાઈ, તો કે x બરાબર અચળ, અને આમાં છે કોની વાત કરી, t બરાબર અચળ. તો આટલું મગજમાં રાખજો. આજના લેક્ચરમાં આપણે આ બે કિસ્સાઓ છે ભણશું. ક્લિયર થઈ એટલી વાત? સમયને ફિક્સ કરો, સમયને ફિક્સ કરો, અંતરને ફિક્સ કરો, એને અનુસાર તમને જે થીટા મળે એ થીટાની કિંમત અહીંયા મૂકો, એ કળા છે આપણી, અને એના લીધે તમારો વાય છે એ બદલાશે. ક્લિયર? ચાલો પહેલા કિસ્સાની વાત કરીએ. કળા તફાવત માટે x બરાબર અચળ અને બીજું ફાઈ બરાબર 0. એ તો પહેલેથી ધારી જ લીધું હતું, x બરાબર અચળ અને ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ x બરાબર અચળ છે અને અત્યાર પૂરતું ધારી લ્યો, x ઇઝ ઇક્વલ ટુ 0 ધારતા, x ઇઝ ઇક્વલ ટુ 0 ધારતા, તો x ઇઝ ઇક્વલ ટુ 0 ધારો તો થીટાનું સમીકરણ જે હતું, થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી માઇનસ kx પ્લસ ફાઈ, એમાં x ની કિંમત કેવી ધારી લીધી, 0, ફાઈની કિંમત છે કેવી છે, 0, તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થયું, ઓમેગા ટી. થીટા ઇક્વલ ટુ શું મળ્યું, ઓમેગા ટી, અને થીટા ઓમેગા ટી છે એના ઉપરથી આપણું સમીકરણ કેવું મળ્યું, y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી. ઓમેગા ટી માઇનસ kx પ્લસ ફાઈ એવું હતું ને. તો હવે આપણું કણના સ્થાનાંતરનું સમીકરણ કયું મળ્યું, y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી, જે ચોક્કસ કણ માટે સરળ આવર્ત ગતિનું સ્થાનાંતરનું સમીકરણ છે. કોઈ એક ચોક્કસ કણની વાત થાય છે, પડે છે ખબર તમને? હવે x બરાબર 0 પાસે જે કણ છે એની મારે વાત છે એ કરવી છે. ચાલો જોજો, y વિરુદ્ધ x ના આલેખમાં કોઈ એક કણ છે એ મેં ફિક્સ કરી લીધો, તો એ કણ અહીંયા હશે ને. હવે જો તો જ્યાં વિક્ષોભ ઊભો કર્યો ત્યાં x બરાબર 0, અને બીજું આ જે રેખા છે, આ જે રેખા છે ત્યાં y બરાબર કેવું થાય, 0. હવે કણનું સ્થાન બદલાવાનું કારણ કોણ છે, કણનું સ્થાન બદલાવાનું કારણ કોણ છે, સમય છે, બરાબર. તો હવે મારે તરંગ છે એ આગળ દોરવાની જરૂર નથી. હવે આ જે કણ છે એ માત્ર ઉપર નીચે સરળ આવર્ત ગતિ છે એ કરશે. કણની સરળ આવર્ત ગતિ આ રીતે છે એ થશે, બરાબર. આગળ દોરવાની જરૂર નથી હવે, કારણ કે કણ મેં કયો ધારી લીધો છે, x બરાબર 0 પાસે. આ તમને સમજાવવા માટે છે, બરાબર. અલગ અલગ સમયની હવે તમને વાત કરું કે ધારો કે t1 સમયે આ જે કળા છે થીટા, એ θ1 છે. t1 સમયે કળા છે એ કેટલી છે, θ1, બરાબર. તો એને આપણે આવું લખાય ઓમેગા t1. x તો 0 છે, બરાબર, મગજમાં રાખજો. t2 સમયે કળા θ2, તો એને શું લખાય, ઓમેગા t2. હવે કોઈ એમ કે કળા તફાવત ડેલ્ટા થીટા, કળા તફાવત ડેલ્ટા થીટા, તો શું લખો તમે, ઓમેગા t2 માઇનસ t1, θ2 માઇનસ θ1, ડેલ્ટા થીટા એટલે શું, θ2 માઇનસ θ1. તો ઓમેગાને કોમન કાઢો, t2 માઇનસ t1. તો તેથી કળા તફાવત ડેલ્ટા થીટા બરાબર શું આવ્યું, ઓમેગા ડેલ્ટા ટી, ઓમેગા ડેલ્ટા ટી. તેથી ડેલ્ટા થીટા બરાબર શું મળ્યું, ઓમેગાની જગ્યાએ 2π/t ડેલ્ટા ટી. ક્યારનું સમીકરણ છે, x બરાબર અચળ હોય ત્યારે. અને x બરાબર અચળ હોય ત્યારે કણનું શું થાય, તો કે સરળ આવર્ત ગતિ છે એ થાય એક ચોક્કસ કણ માટે.
બરાબર. અને ઈ કણના સ્થાનાંતરનું સમીકરણ શું આવશે? y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા t. ક્લિયર થઈ એટલી વાત? ચાલો હવે અલગ અલગ સમયે એનું જે સ્થાનાંતર મળે છે એનો આપણે આલેખ છે એ બનાવીએ. આપણે સરળાવર્ત ગતિમાં સ્થાનાંતરનો આલેખ છે એ દોરેલો જ છે, તમારી બુકમાં એ જોઈ લેજો કે સરળાવર્ત ગતિ માટે સ્થાનાંતરનો આલેખ છે કેવો આવે. તો હવે તમે આમાં જોઈ શકો છો y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા t. તો આવું લખાય y ઇઝ ફંક્શન ઓફ ટાઈમ. y ઇઝ ફંક્શન ઓફ ટાઈમ. y સમય સાથે બદલાય છે, સમય ઉપર આધારિત છે. તો હવે આપણે આલેખ છે એ બનાવવો જોઈએ y વિરુદ્ધ t નો. કયો આલેખ બનાવાય? y વિરુદ્ધ t નો આલેખ બનાવાય. સ્થાનાંતર કોની ઉપર આધાર રાખે છે? સમય ઉપર. ધ્યાન રાખજો, હું આવું જ દોરું છું, આ પ્રકારની ગતિ જ દોરું છું, આખું તરંગ નથી દોરતો હું. સરળાવર્ત ગતિ માટે સ્થાનાંતર દોરું છું, બરાબર. તો અલગ અલગ સમય છે એ બધા આપણે ધારી લઈએ. જો મેં તમને આવું શીખવાડેલું છે ને એ એકવાર જોઈ લઈએ આપણે. જો આપણે આવી રીતે સરળાવર્ત ગતિ કરાવતા હતા. અહીંયા x બરાબર 0, પછી અહીંયા x ઇઝ ઇક્વલ ટુ પ્લસ a, અહીંયા x ઇઝ ઇક્વલ ટુ માઇનસ a. યાદ છે? તો હવે અહીંયા સરળાવર્ત ગતિ કેમ થાય છે ખબર છે? આમ થાય. જો અહીંયા y બરાબર 0, અહીંયા y ઇઝ ઇક્વલ ટુ પ્લસ a, y ઇઝ ઇક્વલ ટુ માઇનસ a. હવે આમ સરળાવર્ત ગતિ થાય છે. પડી ખબર? તો આવી ચર્ચા નથી કરવી હવે આપણે. આપણા કેસમાં આમ છે. જો ક્લિયર થાય જ ને એટલી વસ્તુ. તો ધારો કે અલગ અલગ સમયની વાત કરું તો તમને ખબર છે કણ જ્યારે અહીંથી અહીંયા સુધી પહોંચશે ત્યારે સમય કેટલો હોય? આવર્તકાળનો ચોથા ભાગનો. પછી પાછો જ્યારે કણ છે એ અહીંયાથી મધ્યમાન સ્થાને આવે ત્યારે t/4 હોય. મધ્યમાન સ્થાનથી નીચેની બાજુ જાય ત્યારે પાછો t/4 હોય. અને નીચેની બાજુથી પાછો મધ્યમાન સ્થાન આવે તો t/4. ટૂંકમાં એક આવર્તકાળ પછી કણ પોતાના મૂળ સ્થાને આવે. યાદ છે ને આ બધું? એક આવર્તકાળ પછી કણ પોતાના મૂળ સ્થાને આવે. હવે આનો આલેખ છે હું અહીંયા બનાવું છું, ધ્યાન રાખજો. તો જુઓ, અલગ અલગ બધા સમય માટે આપણે દોરેલું જ છે. તો પહેલાં છે હું દોરી નાખું, પછી બધા અલગ અલગ સમય છે એ તમને બતાવી દઉં. તમને ખબર જ છે કઈ રીતે દોરવાનું છે. તો અહીંયા સમય છે t ઇઝ ઇક્વલ ટુ 0. ધ્યાન રાખજો, આ તરંગ નથી, આ તરંગ નથી, તરંગ નથી. હમણાં જ કીધું મેં તમને. જો સરળાવર્ત ગતિ છે, તરંગ નથી. t બરાબર 0. પછી અહીંયા જુઓ મહત્તમ અંતરે પહોંચી ગયું. અહીંયા આપણે લખી નાખીએ પ્લસ a, અહીંયા આપણે y ઇઝ ઇક્વલ ટુ પ્લસ a, અહીંયા લખી નાખીએ y ઇઝ ઇક્વલ ટુ માઇનસ a. તો અહીંયાથી અહીંયા પહોંચ્યો એ સમય કેટલો થયો? t/4. પછી અહીંયાથી પાછો અહીંયા પહોંચ્યો એ t/4 વત્તા t/4. અહીંયા તો સમય વધારવો પડે એટલે અહીંયા શું આવશે? t/2. હવે કણ છે એ ક્યાં પહોંચ્યો? જુઓ તો મધ્યમાન સ્થાને. ત્યાંથી પાછો નીચે જશે એટલે હજી t/4, હજી t/4, t/2 વત્તા t/4 એટલે અહીંયા આવશે 3t/4. અને અહીંયા એક આવર્તકાળ t, એક આવર્તકાળ t. એમાં પાછો t/4 છે એ ઉમેરો. આપણે થોડુંક વધારે દોર્યું છે આમ. જો એમાં તમે પાછો ઉમેરો તો અહીંયા શું આવશે? t વત્તા t/4. અહીંયા આવશે 5t/4. શું આવશે? 5t/4. ફરી પાછું અહીંયા આ ખબર પડે જ ને, એક આવર્તકાળ પૂરો થયો ફરી પાછી ગતિ શરૂ થઈ ઉપરની તરફ, બરાબર. 5t/4. 5t/4 હજી t/4 ઉમેરો તો 6t/4 એટલે અહીંયા શું આવશે? 3t/2. 6t/4 અથવા 3t/2. હવે કણ પાછો ક્યાં આવ્યો? નીચે. તો અહીંયા 6t/4 હતું, અહીંયા આવશે 7t/4. 7t/4. તો કણ છે એ પાછો ક્યાં પહોંચ્યો? જુઓ તો ઋણ છેડે. અને પાછો મધ્યમાન સ્થાને આવે ત્યારે અહીંયા સમય કેટલો થશે? 8t/4 એટલે 2t. 8t/4 એટલે 2t. યાદ રાખજો, અહીંયા કાંઈ આગળ જતું નથી. આલેખ બનાવ્યો છે ખાલી આપણે. સમય બદલાય તો y છે એ કેટલું બદલાય, સમય બદલાય તો y છે એ કેટલું બદલાય, બરાબર. આમ કાંઈ આગળ જતું નથી, સમય આગળ વધે છે.
સ્થાનાંતર આપણને ક્યાં મળે છે? અહીંયા મળે છે. સ્થાનાંતર કણનું છે એ અહીંથી આમ થાય છે. જો આલેખ આવી રીતે ખાલી આપણે બનાવ્યો છે. ક્લિયર થઈ એટલી વાત? ચાલો હવે એમાં આપણે અલગ અલગ બિંદુ છે એ બધા લખી નાખીએ એટલે આઈડિયા આવે કે કયા બિંદુની વાત થાય છે. જો આ બિંદુ એ લખી નાખવું, અહીંયા બી, સી, ડી, એફ, જી, એચ અને આઈ. જો આ બધા બિંદુઓ છે એ મેં લખી નાખ્યા. કોઈ એક કણ માટે છે, ધ્યાન રાખજો. આ અલગ અલગ કણો નથી, કોઈ એક કણ માટે અલગ અલગ બિંદુ છે. જો અહીંયા દોરું, આ એ છે, પછી બી, ફરી પાછું આ સી, ડી, પછી ઈ, પછી એફ, જી, એચ અને આઈ. સમજાણું? શું થયું? જો એ થી પહેલા ક્યાં ગયા? બી, બી થી સી, સી થી ડી, ડી થી ઈ, ઈ થી એફ, એફ થી જી, જી થી એચ અને એચ થી આઈ. પાછા આવી ગયા અહીંયા. આલેખ આમ દોર્યો છે સમયસર છે, ખબર પડે જ ને? બાકી થાય છે શું? સરળ આવર્ત ગતિ થાય છે. પડી ખબર એટલી? ચાલો તો આ બધા બિંદુઓ મળ્યા આપણને. જો મધ્યમાન સ્થાને જો 3 વાર વાયની કિંમત છે, 5 વાર વાયની કિંમત છે એ 0 થાય છે. જુઓ, એક વાર 0 થઈ, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર અને 5 વાર વાયની કિંમત છે કેવી થઈ? 0. જો 5 બિંદુ મળે, જી, સી, ઈ, એ, આઈ. 2 વાર વાયની કિંમત છે એ મહત્તમ થઈ. કઈ કઈ? ડી અને એફ. 2 વાર વાયની કિંમત છે એ લઘુત્તમ થઈ. કઈ? ડી અને એચ. ડી અને એચ. પડી ખબર એટલી વસ્તુ? કઈ રીતે સમજાવવા માંગુ છું? તો આ ભાઈ વાત થઈ ગઈ આખી કળા તફાવતની. પહેલો કિસ્સો જે આપણે ડિસ્કસ કર્યો હતો, આ એક્સ બરાબર અચળ ધારતા ચોક્કસ કણ. ચોક્કસ કણ શું કરે છે? સરળ આવર્ત ગતિ કરે છે. બરાબર? તો એની માટે કળા તફાવતનું સૂત્ર છે એ યાદ રાખજો. ડેલ્ટા થીટા બરાબર 2π/t ડેલ્ટા ટી. સમજાણી એટલી વાત? ચાલો હવે આપણે વાત કરવાની છે કે કોઈ એક ચોક્કસ કણ માટે આ બધા જે બિંદુઓ મળ્યા છે એ બિંદુમાંથી કયા સમાન કળામાં છે અને કયા છે એ વિરુદ્ધ કળામાં છે. કયા બિંદુઓ સમાન કળામાં છે અને કયા બિંદુઓ છે એ વિરુદ્ધ કળામાં છે, આપણે એવું જોવું છે. ચાલો તો આ આલેખ છે એ બરાબર ધ્યાન રાખજો, નજર સામે રાખજો તમારે. કોઈ ચોક્કસ કણ માટે વાય વિરુદ્ધ ટી ના આલેખમાં કયા બિંદુઓ સમાન કળામાં છે, કયા બિંદુઓ સમાન કળામાં છે. સમાન કળા અને વિરુદ્ધ કળા બહુ પોપ્યુલર હોય છે. સમાન કળાનો મતલબ છે એ શું કર્યો એ જોઈ લઈએ આપણે. બરાબર? તો સમાન કળાનો મતલબ આવો કરશું આપણે. સમાન કળા સમાન સ્થાનાંતર હોય એટલે વાયની કિંમત છે એ સરખી મળે. સમાન વેગ હોય, વેગની કિંમત છે એ સરખી મળે. સમાન પ્રવેગ હોય, બરાબર? સમાન વેગ હોય, સમાન સ્થાનાંતર હોય અને સમાન પ્રવેગ હોય. બરાબર? સમાન એનો મતલબ એવો થાય કોઈ એક દિશામાં આ તો સમાન હોવું જ જોઈએ પણ કોઈ એક દિશામાં. સમજજો બરાબર. જો હું તમને આમાં જ સમજાવું એટલે તમને વધારે આઈડિયા આવશે. ધારો કે એ બિંદુ છે, એ બિંદુ બરાબર, એ પકડી લ્યો. આ એ બિંદુ પકડી લીધું આપણે. બરાબર? એ બિંદુથી ગતિ ક્યાં થઈ હતી? ઉપરની તરફ. એ થી પછી કયું આવ્યું હતું? બી આવ્યું હતું. તો એ થી ગતિ ક્યાં થઈ હતી? ઉપરની તરફ. બરાબર? પછી બી થી પાછું કયું બિંદુ આવ્યું હતું? તો કે સી આવ્યું હતું. પણ સી બિંદુ પાસેથી જે સ્થાનાંતર છે એ ક્યાં થાય છે? નીચેની બાજુ થાય છે. મેં જે તમને સમાન કળાની વાત કરી એમાં શું લખ્યું? જુઓ, કોઈ એક દિશામાં
સમાન તો છે જ તે, મારી વાત સમજો, સમાન તો છે જ. એ અને સી નું સ્થાનાંતર તો સમાન જ છે, પણ એની દિશા અલગ છે. એ થી કઈ બાજુ ગયો તો ઉપરની બાજુ, સી થી કઈ બાજુ ગયો તો નીચેની બાજુ. બરાબર? તો એ અને સી સમાન કળામાં કહેવાય નહીં. બીજું પછી ડી, ડી થી ક્યાં આવ્યા? ઈ. તો આ જે ઈ છે, ઈ થી પછી ક્યાં જવાના છો? ઉપર. એ થી ક્યાં ગયા હતા? ઉપર. તો આ એ અને ઈ છે, એ બંને જુઓ તો તમારા મધ્યમાન સ્થાને છે. મધ્યમાન સ્થાને તમને ખબર છે કે પદાર્થનો વેગ કેવો હોય? મહત્તમ હોય. મધ્યમાન સ્થાને પદાર્થનો વેગ કેવો હશે? કણનો વેગ કેવો હશે? મહત્તમ હશે. પ્રવેગ છે એ 0 હશે ને સ્થાનાંતર છે એ y = 0 જ છે. અહીંથી ગતિ કઈ બાજુ થાય છે? બે જ બાજુથી, ઉપરની બાજુ. સી નો લીધો એ ખબર પડી ને. સી થી ક્યાં જવાનું થાય? નીચે. એ થી ક્યાં જવાનું થાય? ઉપર. તો એ અને ઈ છે એ સમાન કળામાં કહેવાય. બરાબર? પછી ધ્યાન રાખજો આગળ. પછી ક્યાં આવ્યા આપણે? ઈ થી એફ સુધી. ઈ થી એફ સુધી. બરાબર? પછી એફ થી પાછા ક્યાં આવ્યા? જી આવ્યા. જી થી ક્યાં જવાનું થાય? નીચે. જી થી ક્યાં જવાનું થાય? નીચે. એટલે જી સમાન કળામાં કહેવાય નહીં. પછી જી થી ગયા આપણે પાછા એચ, અને એચ થી આવ્યા આઈ. આઈ થી ક્યાં જવાનું થાત? ઉપરની તરફ. તો આઈ પણ કેવો કહેવાય? સમાન કળામાં. સમજાય છે? જો અહીંયા દેખાડું તમને. આ એ થી ક્યાં જવાનું થાત? ઉપરની બાજુ. એ થી ક્યાં જવાનું થાત? ઉપરની બાજુ. ઈ થી ક્યાં જવાનું થાત? ઉપરની બાજુ. આઈ થી ક્યાં જવાનું થાત? ઉપરની બાજુ. સમજાય છે એટલી વાત? તો આ ત્રણેય બિંદુઓ એ, ઈ અને આઈ, એ ત્રણેય બિંદુઓ છે એ કેવા થશે? સમાન કળામાં. કેવા થશે? સમાન કળામાં. બરાબર? તો આપેલા આલેખમાં બિંદુઓ, ચોક્કસ કણ છે, કણ બદલાઈ નથી જતો, ધ્યાન રાખજો. આપેલા આલેખમાં બિંદુઓ એ અને ઈ તેમજ એ અને આઈ સમાન કળામાં છે. બરાબર? બીજા ઘણા સમાન કળામાં છે એ હોઈ શકે. બરાબર? જોજો ખાસ. આ બી બિંદુ છે અને એફ બિંદુ. બી બિંદુ કયો કે એફ બિંદુ. એ એફ બિંદુથી ક્યાં જવાનું થાત? જુઓ તો નીચેની બાજુ. બી થી પણ ક્યાં જવાનું થાત? નીચેની બાજુ. એફ થી ક્યાં જવાનું થાત? નીચેની બાજુ. બરાબર? જોઈ લે. બી અને એફ અહીંથી તો કાંઈ ઉપર તો જવાનું નથી. અહીંથી ક્યાં જવાનું? બે બાજુથી. બંને બિંદુથી ક્યાં જવાનું થાત? નીચેની બાજુ. એનો મતલબ બી અને એફ પણ કેવા કહેવાય? સમાન કળામાં. બીજા લખી નાખીએ. જો બતાતા હોય. ડી અને એચ. ડી થી ક્યાં જવાનું થાત? ઉપરની બાજુ. એચ થી ક્યાં જવાનું થાત? ઉપરની બાજુ. તો ડી અને એચ પણ કેવા કહેવાય? સમાન કળામાં કહેવાય. આ બેની વાત થાય છે. આ બેની વાત થાય છે. આવી વાત નહીં કરતા બી અને એફ સાથે ડી અને એચ સમાન કળામાં. એવી વાત નથી કરતો. બરાબર? આ એ અને ઈ, એ અને આઈ સમાન કળામાં છે. તો હવે ચોક્કસ એનાલિસિસ કરો તમે કે જે બે બિંદુઓ સમાન કળામાં છે, જે બે બિંદુઓ એટલે આ બે, એમ આ બે, આ બંને, આ બંને, આ બંને સમાન કળામાં છે. એની વચ્ચે સમયનો તફાવત છે એ કેટલો છે? કારણ કે હમણાં આપણે જુઓ કળા તફાવતનું સૂત્ર શું લખ્યું હતું? ડેલ્ટા થીટા ઇક્વલ ટુ 2π/t ડેલ્ટા ટી લખ્યું હતું કે? કળા તફાવત કોની ઉપર આધાર રાખે છે? સમયના તફાવત ઉપર. તો
તો બે વસ્તુ જોતે રહેજો, એ અને ઈ બિંદુ વચ્ચે સમયનો તફાવત કેટલો છે? એ અને ઈ બિંદુ વચ્ચે સમયનો તફાવત છે એ કેટલો છે? આ એ બિંદુ અહીંયા છે, જુઓ, એ બિંદુ અને ઈ બિંદુ, એના વચ્ચે સમયનો તફાવત છે એ કેટલો છે? જુઓ તો સમયનો તફાવત છે એ કેટલો છે? તો T/4 વત્તા T/4 વત્તા T/4 વત્તા T/4, તો ડેલ્ટા ટીની કિંમત શું મળી? આવર્તકાળ જેટલી. ડેલ્ટા ટીની કિંમત શું મળી? આવર્તકાળ જેટલી. બીજા કયા બિંદુઓ આપણે લીધા હતા? એ અને આઈ. એ અને આઈ, આ એ અને અહીંયા છે, તમે જુઓ આઈ. કેટલો સમય દેખાય જુઓ તો અહીંયાથી એટલે સુધી? તો કે ડેલ્ટા ટી બરાબર 2t. ડેલ્ટા ટી બરાબર 2t. બીજું તમારે જોવું હોય તો અહીંયા જુઓ, બી અને એફ. બી અને એફ કેટલો સમય છે જોજો? T/4 પ્લસ T/4 પ્લસ T/4 પ્લસ ટી. તો આ બે બિંદુઓ વચ્ચે સમયનો તફાવત છે કેટલો છે? આવર્તકાળ જેટલો. સમયનો તફાવત છે કેટલો છે? આવર્તકાળ જેટલો. હજી જોવું હોય તો જોઈ લો, ડી અને એચ. ડી અને એચ. ડી અને એચ જોજો, T/4 પ્લસ T/4 પ્લસ T/4 પ્લસ T/4 ટી. જો એક ચોક્કસ આંકડો મગજમાં બેઠતો જાય છે. ટી સમય પછી જે બિંદુ આવે છે, આવર્તકાળ જેટલા સમય પછી જે બિંદુ આવે છે એની કળા કેવી મળે છે? સમાન મળે છે. આવર્તકાળ જેટલા સમય પછી જે બિંદુ આવે છે એ બિંદુ પાસે એક કણની કળા છે એ કેવી મળે છે? સમાન મળે છે. 2t સમય પછી પણ કળા કેવી મળે છે? સમાન મળે. એમ આગળ છે, ધારો કે મેં હજી દોર્યું હોત તો 3t સમય પછી એથી ધારો કે 3t સમય સુધી મેં દોર્યું હોત તો પણ કળા કેવી મળે? સમાન મળે. બરાબર? તો ડેલ્ટા ટી બરાબર ટી હોય, 2t હોય, 3t હોય, હવે ટીના જે કાંઈ બધા સહગુણકો છે તેના માટે બિંદુ સમાન કળામાં હશે. આટલા સમય પછી જે બિંદુઓ છે, એટલે કે આટલા સમય પછી કણ જ્યાં જ્યાં પહોંચશે એ બિંદુઓ સમાન કળામાં હશે. અને એની માટે તમને કળા તફાવત છે એ કેટલો મળે? જુઓ, ડેલ્ટા ટીની કિંમત આવી છે બધી, જેની માટે સમાન કળા મળવાની છે. તો એ સમાન કળામાં કળા તફાવત કેટલો કેટલો મળે એ જોઈ લે. ડેલ્ટા થીટા. ડેલ્ટા ટીની જગ્યાએ ટી મૂકો, ટી કેન્સલ, તો શું આવશે? 2π. કેટલો આવશે? 2π આવશે. 2t મૂકો તો કેટલો આવશે? 4π. 3t મૂકો તો કેટલો આવશે? 6π. તો આ તમને સાથે સાથે શું મળતું જશે? કળા તફાવત. ખબર પડી આ વાત? સમય તફાવત અને કળા તફાવત બિંદુઓ માટે સમાન કળામાં હશે. સમાન કળામાં છે તો કળા તફાવત કેટલો કેટલો મળી શકે આપણને? 2π, 4π, 6π. આટલી ખબર પડી? ચોક્કસ કણ માટે વાય વિરુદ્ધ ટીના આલેખમાં કયા બિંદુઓ સમાન કળામાં છે? ચાલો હવે આપણે વાત કરવી છે ચોક્કસ કણ માટે વાય વિરુદ્ધ ટીના આલેખમાં કયા બિંદુઓ વિરુદ્ધ કળામાં છે? ચોક્કસ કણ માટે વાય વિરુદ્ધ ટીના આલેખમાં કયા બિંદુ વિરુદ્ધ કળામાં છે? વિરુદ્ધ કળામાં. ચાલો પહેલાની જેમ જ બનાવજો આખું. વિરુદ્ધ કળા. વિરુદ્ધ કળામાં પણ આ બધું સરખું જ છે. જુઓ, સ્થાનાંતર, વેગ, પ્રવેગ એ બધું સરખું જ છે. દિશા અલગ અલગ આવશે. વિરુદ્ધ કળા.
વિરુદ્ધ કળા હોય તો વિરુદ્ધ દિશામાં હોય, બાકી સમાન સ્થાનાંતર, સમાન વેગ અને સમાન પ્રવેગ છે એ મળવો જોઈએ. જો દોરીએ આપણે, અહીંયા આપણે એ બિંદુ લખ્યું હતું ને, એ અહીંયા આવ્યું હતું, બી, પછી સી, ડી, ઈ, એફ, જી, એચ અને આઈ હતું આવું. ચાલો, દોલન જ છે, બીજું કાંઈ નથી. હવે વિરુદ્ધ કળા જોઈ લો. એથી પહેલાં ક્યાં ગયા? બી સુધી, બરાબર. બીથી ક્યાં આવ્યા? સી. તો એથી ઉપર ગયા હતા અને સીથી ક્યાં આવ્યા? નીચે. એ અને સી બિંદુ પાસે સ્થાનાંતર, વેગ, પ્રવેગ બધું જ સમાન હશે, પણ ગતિ કેવી રીતે થાય છે? વિરુદ્ધ દિશામાં. એથી ઉપર, સીથી ક્યાં જાય? નીચે. તો એ અને સી છે એ કેવા કહેવાય? વિરુદ્ધ કળામાં. એ અને સી, એ અને સી કેવા છે? વિરુદ્ધ કળામાં. બીજું જોઈ લો. હાલ, સીથી ક્યાં ગયા? ડી. ડીથી ઈ, તો એ તો ઉપર ગયા. ઈથી ક્યાં ગયા? ઉપરની તરફ. ઈથી એફ, એફથી જી, એફથી ક્યાં આવ્યા? જી. જીથી ક્યાં જવાનું? નીચે. તો એવું કહેવાય. તેમજ એ અને જી, એ અને સી, એ અને જી વિરુદ્ધ કળામાં છે. યાદ રાખજો, આવું નથી કહેતો સી અને જી વિરુદ્ધ કળામાં. જુઓ, સી અને જીમાં બેયમાં ક્યાં આવ્યું? નીચેની બાજુ. એટલે સી અને જી વિરુદ્ધ કળામાં નથી. એ અને સી, એ અને જી વિરુદ્ધ કળામાં છે. ઓલો આલેખ છે એ થોડોક બગડી ગયો છે, બાકી તમને એમાં છે એ શીખવાડી દે. જો એથી ક્યાં જાય? એથી ક્યાં જવાય? ઉપરની બાજુ. સીથી ક્યાં જવાય? નીચેની બાજુ. એથી ક્યાં જવાય? ઉપરની બાજુ. ઈથી ઉપરની બાજુ જવાય, ઈ ન લેવાય. એથી ઉપરની બાજુ, તો જીથી ક્યાં જવાય? નીચેની બાજુ. એટલે એ સાથે સી અને એ સાથે જી વિરુદ્ધ કળામાં છે. એ સાથે જી વિરુદ્ધ કળામાં છે. બીજું તમે આવું જોઈએ કે જુઓ, બી બિંદુથી ક્યાં જવાય? બી બિંદુથી ક્યાં જવાય? તો કે નીચેની બાજુ. અને ડી બિંદુથી ક્યાં જવાય? ઉપરની બાજુ. તો બી અને ડી બિંદુ જે છે એ પણ કેવા છે? વિરુદ્ધ કળામાં. જોવું હોય તો જોઈ લો. જો આ બી બિંદુ છે ત્યાં, અને બીજું બિંદુ હતું ડી. તો ઈ જે બે બિંદુઓ છે, અહીંથી જુઓ તમને સ્થાનાંતર તો સરખું જ મળશે. અહીંયા વેગ મહત્તમ હોય, પ્રવેગ છે એ તમારું જે મધ્યમાન સ્થાન છે એની તરફ હોય. તો આ બે બિંદુઓ જે છે બી અને ડી, તેમજ એફ અને એચ, એ જોઈ લો તમારે આલેખમાં જોવો હોય તો. બી અને ડી. પછી બીજી મેં તમને વાત કરી હતી, અહીંયા બીજા જે બિંદુઓ છે એફ અને એચ, એફ અને એચ, એ બે બિંદુઓ પણ કેવા છે? વિરુદ્ધ કળામાં. એફથી ક્યાં જવાય? નીચે. એચથી ક્યાં જવાય? ઉપર. તો જે બે બિંદુઓ વિરુદ્ધ કળામાં છે, જે બે બિંદુઓ વિરુદ્ધ કળામાં છે, એટલે કે એ અને સી, તો એ અને સી વચ્ચે તમને કેટલો સમયનો તફાવત બતાય છે? જુઓ તો, એ અને સી વચ્ચે સમયનો તફાવત કેટલો બતાય? જુઓ, એથી પહેલાં ક્યાં ગયા? બી, એટલે સમય કેટલો? T/4. સમય કેટલો થાય? T/4. અને બીથી સી આવવાનો સમય કેટલો? T/4. બરાબર. હવે બધી ખબર પડી ગઈ ને શું કહેવા માગું છું? કે બીજા બિંદુઓ લખવા છે, બી અને ડી, તેમજ એચ અને એફ અને એચ વિરુદ્ધ કળામાં છે. ચાલો, હવે કળા તફાવત માટેનું સૂત્ર શું છે? ડેલ્ટા થીટા બરાબર 2π/t ડેલ્ટા ટી. ડેલ્ટા થીટા કળા તફાવત બરાબર 2π/t × ડેલ્ટા ટી.
છે ને આવશે. હવે ડેલ્ટા ટીની કિંમતો કઈ કઈ મળશે જોઈ લે. ડેલ્ટા ટી બરાબર છે એ શું થશે? કોની કોની વાત થઈ? એ અને સી. તો એ થી બી T/4, બી થી સી T/4. તો ડેલ્ટા ટી કેટલું મળશે? T/2. પછી એ થી જી, એ અને જી વિરુદ્ધ કળામાં છે, જોજો. એ થી બી ગયા T/4, બી થી સી આવ્યા T/4, સી થી ડી આવ્યા T/4 અને ડી થી પાછા ઈ સુધી આવ્યા T/4. એટલે ટી થઈ ગયો, ટી સમય થયો ટી. હાલો પછી ઈ થી ક્યાં ગયા? એફ. ઈ થી એફ એટલે કેટલો સમય થયો? પ્લસ T/4 એટલે 5T/4 થયો. 5T/4 સમજતા જજો. 5T/4 વત્તા T/4 ત્યારે જી આવશે. ત્યારે કયું આવશે? જી આવશે. તો 5T/4 વત્તા T/4 એટલે 6T/4 થયું. 6T/4 એટલે 3T/2. 3T/2 પછી પાછી વિરુદ્ધ કળા આવશે. આ લેખ તમારો જે દોરેલો છે ને પેલો દોલનનો, એમાં ખાસ જોતા જજો. હવે આ લેખ છે એ સાવ બગડી ગયો છે, બરાબર? જોવું હોય તો જોઈ લો. જો એ અને સી હતા તો T/4 વત્તા T/4 એટલે T/2 થયું. એ અને જી હતા T/4 એટલે કે આટલે સુધીનું કેટલું થયું? ટી થયું. એટલે સુધીનું કેટલું થયું? ટી. ટી વત્તા T/2 એટલે 3T/2, બરાબર? પછી આગળ છે એ લખવું હોય તો આવશે 5T/2, 7T/2. બધી એકી સંખ્યા આવશે. T/2 ના સહગુણકમાં કઈ સંખ્યા આવશે? એકી સંખ્યા આવશે, બરાબર? ચાલો આટલી ખબર પડી. તો સમય તફાવત એટલો મળે. ચાલો તેના માટે બિંદુઓ વિરુદ્ધ કળામાં છે. તેના માટે બિંદુઓ વિરુદ્ધ કળામાં છે. તો હવે કળા તફાવત કેટલો હોય તો વિરુદ્ધ કળામાં કહેવાય? કળા તફાવત કેટલો હોય તો વિરુદ્ધ કળામાં કહેવાય? બસ મૂકવા માંડવાનું, બીજું કંઈ નહીં કરવાનું. આમાં મૂકો T/2, 2T કેન્સલ, 2 કેન્સલ, પાય. 3T/2 મૂકો, 2 કેન્સલ, TT કેન્સલ, 3 પાય, 5 પાય, 7 પાય, આવું બધું આવશે. તો જે બે બિંદુઓ વચ્ચે કળા તફાવત પાય, 3 પાય, 5 પાય હોય એ બધા કેવા કહેવાય? વિરુદ્ધ કળામાં. જેમાં સમયનો તફાવત T/2, 3T/2, 5T/2 એવો હોય એ બધા કેવા કહેવાય? વિરુદ્ધ કળામાં કહેવાય. સમાન કળાની ફરીવાર વાત કરી નાખીએ. T, 2T, 3T સમયનો જેમાં તફાવત હોય એ બધા કેવા કહેવાય? સમાન કળામાં. જેમાં કળા તફાવત 2 પાય, 4 પાય, 6 પાય હોય એ કેવા કહેવાય? સમાન કળામાં. સમજાય છે? તો આ બધી વાત છે આખી. ટૂંકમાં દોલન જ ભણાવું છું તમને, જુઓ અત્યારે, બરાબર? વાય વિરુદ્ધ ટીનો આલેખ હતો ને, શું છે એ? દોલન છે, બરાબર? ક્લિયર થઈ એટલી વાત? ચાલો આગળ. હવે આપણે બે મુદ્દાઓ લખ્યા હતા, એમાં આ તમને બરાબર છે એ સમજાઈ ગયો છે. ઓકે, હવે વાત કરીએ છીએ ટી બરાબર અચળ ધારતા અને એક્સની જુદી જુદી કિંમતો માટે અલગ અલગ કણોનું સ્થાનાંતર જેમાં અલગ અલગ મળે છે. તો એમાં જુદા જુદા કણની વાત થાય છે. કઈ વાત છે? જુદા જુદા કણની. જો આમ જે આપણે ધાર્યું હતું ને, હું બીજો કિસ્સો લખું છું આમ, બરાબર? બીજો કિસ્સો છે એ લખું છું. જે આવે એ બધું આપણે લખતા જશું. બીજો કિસ્સો, ટી બરાબર અચળ ધારતા, ટી બરાબર અચળ ધારતા અને ફાઈની કિંમત તો 0. ટી બરાબર અચળ ધારીએ અને ફાઈની કિંમત કેવી? 0. તો ટીની કિંમત છે ને, આમાં તમે ધારી લો T = T/2. અચળ જ ધારવું જ ને. ટી બરાબર 0 ધારી શકો, પણ અત્યારે જે સમજાવું એ સમજો. ટીની કિંમત T/2 ધારતા, બરાબર? હવે થીટા જે હતું આપણું એ તો આવું હતું ને, ω_t - kx + 5. અને એના અનુસાર વાયનું સમીકરણ છે એ હવે શું થઈ જશે? જુઓ તો, a sin
ઓમેગા એટલે શું લખાય? 2π/t અને સમય હું કયો લેવાની વાત કરું છું? t/2 માઇનસ kx પ્લસ ફાઈ તો 0 છે, તો સમીકરણ આવું થયું. જુઓ તો ટી કેન્સલ, 2 કેન્સલ, શું આવ્યું? y ઇઝ ઇક્વલ ટુ a સાઇન પાઈ માઇનસ kx. શું થયું? a સાઇન પાઈ માઇનસ kx. પાઈ માઇનસ kx એટલે ક્યાં તમે આવો ખબર છે? પાઈ માઇનસ કરો એટલે બીજા ચરણમાં આવો. બીજા ચરણમાં સાઇન કેવું હોય? પોઝિટિવ. અને પાઈ માઇનસ કરો ને તો વિધેય બદલાય નહીં. તો આ સમીકરણ કેવું લખાય? y ઇઝ ઇક્વલ ટુ a સાઇન kx. શું આવ્યું સમીકરણ? y ઇઝ ઇક્વલ ટુ a સાઇન kx. કેની જગ્યાએ લખીએ? a સાઇન કે એટલે 2π/λ x. બરાબર. તો હવે આના ઉપરથી તમને કળા કેટલી દેખાય છે? જુઓ તો આના ઉપરથી તમને કળા છે એ કેટલી દેખાય છે? આટલી દેખાય છે. તો એનો મતલબ શું થયું? કે થીટા ઇક્વલ ટુ 2π/λ x. હવે આ સમીકરણ ક્યારે લાગુ પાડી શકાય? જુઓ તો ચોક્કસ સમયે અલગ અલગ સ્થાને આવેલા કણો માટે ચોક્કસ સમય. હવે સમયને ફિક્સ કરી દીધો કે ભાઈ t/2 સમયે જેટલા પણ કણો છે, t/2 સમયે જેટલા પણ કણો છે, જો y વિરુદ્ધ x નો આલેખ આવો હતો ને, હાર્મોનિક તરંગ. ઘણા બધા કણો છે. હવે ઓલું તો શું હતું? એક જ કણની વાત હતી. અહીંયા તો જો અલગ અલગ સ્થાને આવેલા કણો. કણો એટલે શું થયું? વધારે કણો. તો હવે ચોક્કસ સમય, ધારો કે સમય ધારી લીધો આપણે કે t ઇઝ ઇક્વલ ટુ t/2. ત્યારે જે વાત છે કે એક કણ ધારો કે અહીંયા પહોંચ્યું છે, એક કણ અહીંયા પહોંચ્યું છે, બીજું કણ છે એ ધારો કે અહીંયા કંઈક પહોંચ્યું છે, બીજું કણ અહીંયા પહોંચ્યું છે. બરાબર, ગયો હશે અહીંથી જ. તે જોજો આ અહીંયાથી આટલું અંતર હતું x1 અને અહીંયાથી આ અંતર હતું x2. એના કારણે આ અંતર x1 અને x2 છે, એના કારણે આ તમને θ1 અને θ2 મળશે. તો લખો અહીંયા x1 હશે ત્યારે θ1 2π/λ x1, x2 હોય ત્યારે θ2 2π/λ x2. તો હવે તમે જોઈ શકો છો x ની કિંમત બદલાય એટલે કે અલગ અલગ કણોનું આ જે ઉદ્ગમ છે, જ્યાંથી આપણે વિક્ષોભ ઊભો કર્યો હતો ત્યાંથી અલગ અલગ સ્થાન છે, અને એ અલગ અલગ સ્થાન છે એટલે અલગ અલગ કળા મળે છે. અલગ અલગ સ્થાન છે એટલે અલગ અલગ કળા મળે છે, અને અલગ અલગ કળા મળવાથી એના સ્થાનાંતર છે એ અલગ અલગ છે, એવું કહી શકાય. અલગ અલગ કળા મળવાથી એનું સ્થાનાંતર છે એ બેનું કેવું છે? અલગ અલગ છે. જો આનું સ્થાનાંતર ધારો કે y1 જેટલું મળ્યું આ કણનું, બીજા કણનું સ્થાનાંતર છે એ y2 જેટલું મળ્યું. તો એનું કારણ શું છે? તો કે એ અલગ અલગ સ્થાને છે એટલે. સમજાણું એટલું? તો આ જે છે જુઓ, હવે આ શું થશે? એ બે કણોના સ્થાનનો તફાવત, અંતરનો તફાવત Δx, એટલે કે x2 માઇનસ x. આ Δx જે છે એને કહેવાય પથ તફાવત. શું કહેવાય? પથ તફાવત. સમજાણું એટલું? શું કહેવાય એને? પથ તફાવત. ચાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ. એક તો સમયને અચળ રાખ્યો પહેલાના કેસમાં, અને આ કેસમાં, અને એની પહેલાના કેસમાં એક્સને અચળ રાખ્યો. ફાઈની કિંમત બેમાં 0 લીધી. તો આમાં આપણને શું મળ્યું? બે અલગ અલગ કણો, એની વચ્ચે શું આવ્યું? પથ તફાવત અથવા તો અંતરનો તફાવત. ખબર પડી? તો હવે પાછો આપણે આલેખ દોરીએ. હવે આલેખ કોનો દોરાય કયો તો? સમય તો ફિક્સ થઈ ગયો ને. તો હવે આલેખ છે એ કોનો દોરાય? y વિરુદ્ધ x નો દોરાય. કોનો દોરાય? y વિરુદ્ધ x. કારણ કે y હવે કોની ઉપર આધાર રાખે છે?
વાય કોની ઉપર આધાર રાખે છે? એક્સ ઉપર. તો હવે આપણે જે આલેખ બનાવશું એ હશે વાય વિરુદ્ધ એક્સનો. હવે દોલનો નથી, ધ્યાન રાખજો. કણો દોલન કરે છે પણ આવશે શું? તરંગ આવશે. કારણ કે બેય કણોએ સ્થાનાંતર કર્યું ને. બેય કણોએ સ્થાનાંતર કર્યું. x1 અંતર આવેલો તો એને કર્યું, x2 અંતર આવેલો તો એને કર્યું. બરાબર, બેય કણોએ સ્થાનાંતર કર્યું. તો આલેખ છે એ આપણે આવો દોરી નાખીએ. ઘણા બધા કણોએ સ્થાનાંતર કર્યું છે. એક્સ છે, જોજો ખાસ, એક્સ છે. તમને ખબર છે આ અંતર કેટલું થાય? લેમડા જેટલું થાય. આ અંતર છે એ 2 લેમડા જેટલું થાય. બધું કરાવી જ દીધું છે ભાઈ. આ અંતર કેટલું થાય? લેમડા જેટલું. તમે નોટ શીખવડ્યું, તરંગે એક આવર્તકાળમાં કાપેલું અંતર એટલે શું થાય? લેમડા. હવે ઓલા બધા બિંદુ લખો અહીંયા. A, B, C, D, અહીંયા E, F, G, H, I. હવે આ બિંદુઓ શું થશે એ મને કહો તો. એક કણ માટેના છે કે અલગ અલગ કણ માટેના? આ તમામ બિંદુઓ છે એ એક કણ માટેના છે કે અલગ અલગ કણ માટેના? તો કે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું. કોનો આલેખ છે? એક્સ. એક્સનો આલેખ છે, મતલબ આ તમામ બિંદુઓ અલગ અલગ કણના સ્થાનાંતર માટેના છે. દરેક બિંદુઓનું સ્થાનાંતર થયું છે. જુઓ, અહીંયા જે કણ હતો એનું સ્થાનાંતર નથી થયું. અહીંયા જે કણ હતો એ અહીંયા પહોંચી ગયો છે બી પાસે. અહીંયા કણ છે એ પોતાના મધ્યમાન સ્થાને છે. આ કણ છે એ ઋણ છેડે છે. આ જે કણ છે એ પાછું મધ્યમાન સ્થાને. આ કણ છે એ ધન છેડે છે, મધ્યમાન સ્થાને, ઋણ છેડે, મધ્યમાન સ્થાને. તો તમામ કણોની વાત થાય છે. હવે આ એ થી લઈને આઈ સુધીના શું છે? કણો છે. ઓલા બિંદુઓ હતા. આ એ થી લઈને આઈ સુધી શું છે? કણ છે. આ બધા ભાઈ એ થી આઈ સુધીના બિંદુ પાસે અલગ અલગ કણો છે. શું છે? અલગ અલગ કણો છે. હવે એમાં આપણે કળા તફાવત ગણવાનો છે. ચાલો, આ અંતર શું થશે? એટલું λ/4. આ થશે λ/2. આ થશે 3 λ/4. આ લેમડા. આ થશે 5 λ/4. આ થશે 6 λ/4 એટલે કે 3 λ/2. આ થશે 7 λ/4 અને આથી 2 લેમડા. બરાબર? ચાલો, આટલી ખબર પડે જ ને. હવે આમાં આપણે ફટાફટ લખી નાખીએ કે θ1 એટલે શું હતું? તો કે 2π/λ x1. આ બધું જોતા જજો. θ1 એટલે શું હતું? 2π/λ x1. θ2 એટલે 2π/λ x2 હતું ને. તો આના ઉપરથી ડેલ્ટા થીટા કેટલું મળે? તો કે 2π/λ ડેલ્ટા એક્સ. આ શું થયું? પથ તફાવત. આ શું થયું? કળા તફાવત. તો કળા તફાવત અને પથ તફાવત વચ્ચેનો સંબંધ છે એ આવો મળે. બરાબર? હાલો હવે ફટાફટ જોઈ લઈએ. સમાન કળામાં રહેલા કણો. સમાન કળામાં રહેલા કણો. જુઓ, આ એ કણ મધ્યમાન સ્થાને છે. સી કણ છે એ મધ્યમાન સ્થાને છે. પણ સી કણથી પછી કઈ બાજુ જવાનું આવે? નીચેની બાજુ. બરાબર? પછી ડી થી ઉપરની બાજુ. ઈ છે એ એની જેવું જ સ્થાનાંતર ધરાવે છે. જુઓ, ઈ એની જેવું જ તે સ્થાનાંતર ધરાવે છે. ત્યાંથી ક્યાં જવાનું થાય? ઉપરની બાજુ અથવા નીચેની બાજુ, જેમ તમે વિચારતો. પણ બંને વચ્ચે જે કંઈ તફાવત છે આ ડેલ્ટા એક્સ, એ ડેલ્ટા એક્સ છે એ કેટલો કેટલો મળે આપણને એ ખાસ જોઈ લો. ડેલ્ટા એક્સ કેટલો કેટલો મળે? તો કે એક તો લેમડા જેટલો મળે, 2 લેમડા જેટલો, 3 લેમડા જેટલો. ઓલાની જેવું જ થવાનું બધું, સમાન કળા. બરાબર? અને એને અનુસાર આપણને ડેલ્ટા થીટા છે એ કેટલો કેટલો મળે કે મૂકો એકવાર અહીંયા લેમડા. એકવાર અહીંયા લેમડા મૂકો તો કેટલો આવશે? 2π
4 પાય 6 પાય. તેવી જ રીતે વિરુદ્ધ કળામાં રહેલા કણો, વિરુદ્ધ કળામાં રહેલા કણો કયા કયા જુઓ તો એથી ક્યાં જવાનું થાય? ધારો કે નીચેની બાજુ અથવા ઉપરની બાજુ, તો ઉપરની બાજુ ગયા આપણે. એથી ક્યાં ગયા? ઉપરની બાજુ. તો એથી ઉપરની બાજુ વિક્ષેપ આપ્યો તો સી પાસે છે એ ક્યાં જવાનું જુઓ તો સીથી ક્યાં જવાનું થાત? નીચેની બાજુ. એથી ઉપરની બાજુ તો સીથી ક્યાં થાત? નીચેની બાજુ. તો ડેલ્ટા એક્સ λ/2, 3 λ/2, 5 λ/2, અહીંયા જ્યાં જ્યાં બધા કણો આવતા હોય એ બધા કેવા હોય? વિરુદ્ધ કળામાં. જો ઓલામાં તમને યાદ હોય તો મેં લખ્યું સમાન કળામાં રહેલા બિંદુઓ, અને અહીંયા શું લખ્યું છે? સમાન કળામાં રહેલા કણો, વિરુદ્ધ કળામાં રહેલા કણો. તો ડેલ્ટા થીટા શું મળે આપણને? જુઓ તો λ/2 મૂકો તો અહીંયા તો આવશે પાય, 3 પાય, 6 પાય, સોરી 5 પાય. પડી ખબર? તો આવી રીતે તમને સ્થાનનો તફાવત, પથ તફાવત કળા તફાવતના સ્વરૂપમાં મળે. અને આગળ આપણે વાત કરી હતી કળા તફાવત તમને સમયના તફાવતના સ્વરૂપમાં છે એ મળ્યો છે. બરાબર? તો હોપ કે તમને આ બધી વસ્તુ ખબર પડી હશે. અહીંયા આ લેખ છે એ કોનો આવશે? જ્યારે તમે સમય અચળ રાખો ત્યારે વાય વિરુદ્ધ એક્સનો, અને જ્યારે એક્સને અચળ રાખો ત્યારે દોલનોનો આવશે વાય વિરુદ્ધ ટીનો. બરાબર? તો આ ખાસ વસ્તુ તમને ખબર છે એ પડવી જોઈએ. જો અહીંયા તમે લખવું હોય તો લખી શકો વાય ઇઝ ફંક્શન ઓફ એક્સ. વાય ઇઝ ફંક્શન ઓફ એક્સ. બરાબર? વાય વિરુદ્ધ એક્સ. ક્લિયર થઈ એટલી વાત? તો લેક્ચરમાં અગત્યની વસ્તુ કઈ કઈ થઈ જોઈ લઈએ. જો એક્સ બરાબર અચળ હોય, જો એક્સ બરાબર અચળ હોય તો ડેલ્ટા થીટા કળા તફાવત (2π/t ડેલ્ટા ટી મળે. અને જો ટી બરાબર અચળ હોય તો કળા તફાવત ડેલ્ટા થીટા 2π/λ ઇન્ટુ ડેલ્ટા એક્સ મળે. 2π/λ ઇન્ટુ ડેલ્ટા એક્સ મળે. બરાબર? આ ડેલ્ટા એક્સને શું કહેવાય? પથ તફાવત. ડેલ્ટા ટીને શું કહેવાય? સમય તફાવત. અને આ બધું આવ્યું હતું ક્યાંથી? તો કે થીટા બરાબર ω_t - kx + phi. એમાં આ બંને કિસ્સા માટે જ્યાં phi બરાબર 0, જ્યાં phi બરાબર 0. તો આજના લેક્ચરની હાઇલાઇટ આ બે મુદ્દાઓ છે. જો સમજાય છે? બાકી જનરલી તમને ધારો કે બે વસ્તુ બદલાતી હોય, એક્સ એ બદલાતો હોય અને ટી બદલાતો હોય, ત્યારે θ1 શું મળે? ω_t1 - kx1. θ2 શું મળે? ω_t2 - kx2. અને આના ઉપરથી તમારે ડેલ્ટા થીટા છે એ લાવવાનો રહે. બરાબર? જ્યારે બંને બદલાતા હોય ત્યારે. તો આટલી વાત છે એ ખબર પડી ગઈ. ફટાફટ એક્ઝામ્પલ છે એ કરીએ આપણે, પછી લેક્ચર પૂરો કરીએ. ચાલો પહેલો લખજો. y = 0.2 sin 2π કૌંસમાં t/12 માઇનસ x/5 માટે સમાન કણનો બે સ્થાન વચ્ચેનો કળા તફાવત 60 ડિગ્રી હોય તો સમય તફાવત ગણો. પહેલા તો તમે જોઈ લો સમાન કણની વાત થઈ છે,
સમાન કણની વાત થતી હોય એનો મતલબ શું થયો? એક્સ બરાબર અચળ. સમાન કણની વાત થતી હોય તો એક્સ બરાબર અચળ. અને એક્સ બરાબર જ્યારે અચળ હોય ત્યારે તમને કળા તફાવતનું સૂત્ર આવડે જ છે. ડેલ્ટા થીટા બરાબર 2π/t અથવા તો ઓમેગા ડેલ્ટા ટી. આવે જ ને? સમય તફાવત ગણવાનો છે. 60 ડિગ્રી 60 ડિગ્રી છે. આ 60 ડિગ્રી એટલે શું લખાય? π/3 બરાબર 2π/t. ડેલ્ટા ટી તો આપણે ગણવાનું છે તો પાઈ કેન્સલ થઈ ગયા. બરાબર. ડેલ્ટા ટીનો જવાબ છે એ શું આવશે જોઈ લો. t/6. બગડો ગુણા છે ને 3 સાથે, તો 6 અને ટી ઉપર જશે. તો આવર્તકાળના છઠ્ઠા ભાગના સમય પછી એકના એક કણ માટે આવર્તકાળના છઠ્ઠા ભાગના સમય પછી એકના એક કણ માટે કળા તફાવત કેટલો હશે? 60 ડિગ્રી. ઊંધું શીખવડે. બરાબર. બીજું એક જોઈ લો. y = 0.2 sin 2π કૌંસમાં t/12 માઇનસ x/5 માટે જો બે કણો એકબીજાથી 2.5 સેન્ટીમીટર દૂર હોય 2.5 સેન્ટીમીટર દૂર હોય તો તેની વચ્ચેનો કળા તફાવત ગણો. હવે એકબીજાથી 2.5 સેન્ટીમીટર દૂર હોય એનો મતલબ શું થયો? એ બે વચ્ચે શેનો તફાવત છે? અંતરનો. એટલે બે કણો અલગ અલગ જગ્યાએ છે, અલગ અલગ જગ્યાએ બે કણો છે. તો આની માટે શું લખશું? ટી બરાબર અચળ. ટી બરાબર અચળ હોય ત્યારે ડેલ્ટા થીટાનું સૂત્ર શું હતું? 2π/λ ડેલ્ટા એક્સ. 2π/λ હતું ને એવું ભાઈ? હવે 2π/λ હવે તમને આમાંથી લેમડાની કિંમત કાં તો તમારે ફાઇન્ડ કરવી પડે. અને આમ જો તમને ખબર જ હોય તો આ જે એક્સનો સહગુણક છે, એક્સનો સહગુણક એ શું હોય? કે હોય. આ પદ મારે લખવું છે 2π/λ. જો 2π/λ દાખલામાં કાંઈ છે નહીં. ડેલ્ટા એક્સની કિંમત કેટલી? 2.5. આની જગ્યાએ કંઈક લખવાનું ને, જવાબ લાવો છે. આમનામ ઓપ્શન આપેલા હોય તો લખી નાખવાનું. બરાબર. હવે આ સમીકરણ ઉપરથી વિચારો તો આ જે એક્સનો સહગુણક હોય એ શું હોય? કે હોય. તો કે બરાબર શું છે જુઓ તો આ 2π ને અંદર ગુણી નાખો તો કે બરાબર શું છે? 2π/5 છે. કે બરાબર શું છે? 2π/5 છે. અને ઈ કે બરાબર શું લખાય? 2π/λ. કે બરાબર શું લખાય? 2π/λ. સમજાય છે? કે નું સૂત્ર લખાવ્યું હતું ને લાસ્ટ લેક્ચરમાં 2π/λ. તો આ લેમડાની જગ્યાએ તમને કેટલા દેખાય છે જુઓ તો, અથવા તો આની જગ્યાએ સીધા લખી નાખો 2π/λ બરાબર 2π/5. 2π/5 ઇન્ટુ 2.5. આની જગ્યાએ આ લખી જો 2π/λ 2π/5. તો આ 2.5 ઇન્ટુ 2 એટલે 5, 2 2 કેન્સલ. તો ભાઈ ફાઇનલી બે કણો વચ્ચે કળા તફાવત છે એ કેટલો છે? પાય. અથવા તો તમને ઓપ્શનમાં કેવું હોય ખબર? પાયનો કળા તફાવત જેથી તે વિરુદ્ધ કળામાં છે. શું કહી શકે? જેથી તે વિરુદ્ધ કળામાં છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ઘણી બધી વાત છે નવી શીખ્યા. એ કળા તફાવત કોને કહેવાય, પથ તફાવત કોને કહેવાય, સમયનો તફાવત કોને કહેવાય, ક્યારે દોલનનું સમીકરણ આવે, ક્યારે છે એ તરંગનું સમીકરણ આવે,
અલગ અલગ સ્થાનો માટે શું થાય, એ બધી ચર્ચા છે આજે શીખ્યા. JEE નીટમાં આજે જે મેં તમને કરાવ્યું એમાંથી એક ક્વેશ્ચન છે એ પાક્કો જ છે, બરાબર. એટલે લેક્ચર વ્યવસ્થિત છે એ તમે જોજો. મટીરિયલમાંથી પણ આ વસ્તુ છે એ તમે સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરી દેજો. ક્લિયર? આજનો લેક્ચર છે અહીંયા પૂરો કરીએ. થેન્ક યુ.